Hello વિદ્યાર્થી મિત્રો, myself Varsha Patel from Arpan International School, and today I would like to teach you about the unit Black Book Unit 10 The Ultimate Companion यानी कि छेवतनो साथी. In previous lecture we are learning the passages. બરાબર, આપણે ચેપ્ટરની ચર્ચા કરી જ ગયા છે. બરાબર, સો આજે આપણે એને રિલેટેડ જે ક્વેશ્ચન આન્સર છે તેની ચર્ચા કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધ ક્વેશ્ચન આન્સર. When Yudhishthir was about to take his seat, એની જ્યારે સીટ એ લે છે, બરાબર, ઇન ધ ચેરિયટ, જ્યારે ચેરિયટમાં બેસે છે. ઇન્દ્રએ જ્યારે એને એવું કહ્યું કે તું મારી સાથે બેસી જા, ત્યારે એ જ્યારે બેસે છે, બરાબર, જ્યારે એમાં બેસવા જતો હતો ત્યારે જ હી સો અ ડોગ ફોલોઈંગ હિમ. એણે શું જોયું? હી સો, એણે જોયું ધ ડોગ, એક કૂતરો, ફોલોઈંગ હિમ, એનો પીછો કરતો હતો. ધેન સડનલી, અને પછી તરત જ, અચાનક, યુધિષ્ઠિર ટર્ન, યુધિષ્ઠિર ફર્યો. યુધિષ્ઠિરે શું કર્યું? ફર્યો. કોના બાજુ ફર્યો? ઇન્દ્ર બાજુ. ટુ ઇન્દ્ર એન્ડ સેડ, ઇન્દ્રને શું કહે છે? પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ, મહેરબાની કરીને મને આ ડોગ, દેખો વિદ્યાર્થી મિત્રો, અહીં ઇમ્પરેટિવ સેન્ટેન્સ વપરાયું છે. ઇન ટુ ધ ચેરિયટ, ચેરિયટમાં મને મારી સાથે એને લઈ જવા દો. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર, જ્યારથી મેં આ હસ્તિનાપુર છોડ્યું છે ત્યારથી એ મારી સાથેને સાથે જ છે. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિથઆઉટ હિમ, હું એના વગર જવા માંગતો નથી. ઇન્દ્ર લાફ્ડ એટ લવ ફોર ડોગ, એટ હિઝ લવ ફોર ડોગ, એના કૂતરા પ્રત્યેનો જે પ્રેમ છે આ યુધિષ્ઠિરનો, તેના માટે એ હસે છે, હસ્યા. એન્ડ હી સેડ, અને કહે છે, હાઉ કેન અ ડોગ એન્ટર હેવન, ડોગ એન્ટર કેવી રીતે કરી શકે આ હેવનમાં, સ્વર્ગમાં કૂતરાને કઈ રીતે લઈ જઈ શકાય? આઈ હેવ લીવ ઇટ અલોન, એને એકલો છોડી દે. એન્ડ કમ વિથ મી, અને મારી સાથે આવ. દેટ ટાઈમ યુધિષ્ઠિર હાઉ એવર રિમૂવ unmoved, he shook his head and said, એણે શું કર્યું? એણે ના પાડી. જ્યારે એ હસ્તિનાપુરથી નીકળ્યો ત્યારે કૂતરો એની સાથે હતો, એટલે ઇન્દ્રએ એને લઈ જવા માટે, સ્વર્ગમાં સાથે લઈ જવા માટે ના પાડી અને કહ્યું કે તું એકલો છોડી દે અને મારી સાથે આવ. ત્યારે યુધિષ્ઠિરે મક્કમતાથી ના પાડી દીધી, એટલે મક્કમ રહ્યા એ, બરાબર, અને એણે ના પાડી. માય લોર્ડ, આઈ કેન નોટ ડુ ધેટ, મારા ભગવાન, હું આમ કરી શકું નહીં. ધીસ ડોગ હેઝ સેડ ઓલ માય ટ્રબલ્સ સો ફાર, છેલ્લે સુધી મારી જે કોઈ સમસ્યાઓ છે, આ જે કૂતરો છે એણે છેલ્લે સુધી એવું ન કરી શકું, અત્યાર સુધી આ કૂતરો મારી સાથે જ છે, બરાબર, મારી બધી મુશ્કેલીમાં મારો ભાગીદાર બન્યો છે. હી હેઝ બીન ફેથફુલ, અને તે ખૂબ વફાદાર છે. ટુ મી, આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ, હું એને અહીં પાછળ છોડી શકું નહીં. સો આઈ ડુ સો ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડેસ્ટ્રોઈડ, એટલા માટે એમ કે છે કે આઈ ડુ સો, જે કંઈ મેં કર્યું છે, બરાબર, ઇફ આઈ ડુ સો, જો હું આમ કરું, ઓલ ધ ગુડ એટલે કે મારા જે સત્કર્મો છે એ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડેસ્ટ્રોઈડ, જો હું આવું કરું, બરાબર, તો અત્યાર સુધીમાં મેં જે કંઈ કરેલા બધા જ સત્કર્મો છે એ નાશ થઈ જાય, બરાબર. તો આ રીતે જ્યારે ઇન્દ્ર યુધિષ્ઠિરને કહે છે કે તું મારી સાથે ચેરિયટમાં બેસી જા, ત્યારે એક કૂતરાને, જે એની સાથે હસ્તિનાપુરથી નીકળ્યો હતો, એની સાથે જ હતું, તેને એ સ્વર્ગમાં સાથે લઈ જવા માટે કહે છે, અને એમ કહે છે કે મારા બધા સત્કર્મો મારી સાથે જ આ ભાગીદારીમાં છે, અને મારા સત્કર્મો ડેસ્ટ્રોય થઈ જાય, ઇવન જો હું એને અલોન મૂકી દઉં તો. સો લેટ્સ સ્ટાર્ટ ધ ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન, who was following Yudhishthir?
હુ વોઝ ફોલોઈંગ યુધિષ્ઠિર? કોણ યુધિષ્ઠિરનો ફોલો એટલે કે પીછો કરતો હતો? કોણ એની સાથે સાથે હતો છેલ્લે સુધી? તો આન્સર શું આવશે? ધ ડોગ. ફક્ત હુની જગ્યાએ તમારે શું લખી દેવાનું છે? ધ ડોગ. તો આન્સર કઈ રીતે થશે? ધ ડોગ વોઝ ફોલોઈંગ યુધિષ્ઠિર. ધ ડોગ વોઝ ફોલોઈંગ યુધિષ્ઠિર. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચનના આન્સર તમને પેરેગ્રાફમાંથી જ મળશે, બટ વાક્ય રચના જ્યારે પણ તમે લખો છો ત્યારે ખાસ ધ્યાન આપજો, ત્યારે વ્યવસ્થિત વાક્ય રચના નહીં હોય. હા, તમને હું એટલે કોણ પણ ખબર છે, પણ તમને જ્યારે ધ ડોગ શરૂઆતમાં લખવાનું કે પાછળ લખવાનું એ જો જવાબમાં ન સમજ પડે તો તમે ભલે ને તમને જવાબ ખબર છે, ઇન ગુજરાતીમાં તમને ખબર છે કે આન્સર કયો આવશે, પણ જો તમે ઇન ઇંગ્લિશમાં લખી ના શકો તો તમે તમારા માર્ક્સ લોસ કરી શકો છો, રાઈટ? સો તમે બી કેરફુલ રહો એન્ડ રોજ એક ટોપિકને રીડિંગ કરો બેટા. રોજ ક્વેશ્ચન આન્સર તૈયાર કરો અને રોજ જે પણ ક્વેશ્ચન આન્સર તમને વિડીયોમાં સમજાવવામાં આવે છે, જે કોઈ શિક્ષકો અર્પણ સ્કૂલમાંથી જે કોઈ શિક્ષકો તમને આટલી મહેનત કરીને જ્યારે તમારા માટે આટલી તૈયારી કરે છે કે લોકડાઉનમાં રહીને પણ તમે ઘણું બધું શીખો, એ માટે તમારા માટે મહેનત કરે છે, તો તમારે ઘરે રહીને એ શિક્ષકોનું પણ માન રાખવું જોઈએ, બરાબર બેટા? એટલે ઘરે થોડી તૈયારી કરો, રાઈટ? એટલે ક્વેશ્ચન આન્સર જેટલા પણ ચલાવ્યા છે આ અલ્ટિમેટ કંપનીના, એ દરેક ક્વેશ્ચન આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના છે એન્ડ ઓલ્સો લર્ન ઇટ. ઓકે. Second question, what did the યુધિષ્ઠિર request ઇન્દ્ર? યુધિષ્ઠિરે ઇન્દ્રને શું રિક્વેસ્ટ એટલે કે શું વિનંતી કરી? શું વિનંતી કરે છે? કે મારે આ કૂતરાને મારી સાથે લઈ જવું છે. તો આન્સર શું આવશે? યુધિષ્ઠિર રિક્વેસ્ટેડ ઇન્દ્ર. યુધિષ્ઠિર રિક્વેસ્ટેડ ઇન્દ્ર. રિક્વેસ્ટેડ કેમ આવ્યું? તો કે વાક્યની અંદર, પ્રશ્નાર્થ વાક્યની અંદર ડીડ છે એટલે જે વર્બ હોય એનું V2 થઈ જાય, એટલે યુધિષ્ઠિર રિક્વેસ્ટેડ ઇન્દ્ર ટુ લેટ હિમ. ત્યારબાદ તમારું જે આજ્ઞાત વાક્ય છે, રિક્વેસ્ટ કરતું જે વાક્ય છે તે લખી દેવાનું, બરાબર? એટલે અહીં તમારું આખું ઇનડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ થશે, રાઈટ? રિક્વેસ્ટેડ ઇન્દ્ર ટુ લેટની આગળ શું મૂકી દીધું? ટુ હિમ ટેક ધેટ ડોગ ઇન્ટુ ધ ચેરિયટ. ચેરિયટમાં આ ડોગને, આ કૂતરાને એની સાથે, યાની કે મીન્સ તમારે જવાબમાં શું લખવાનું છે? કે યુધિષ્ઠિર રિક્વેસ્ટેડ ઇન્દ્ર ટુ લેટ હિમ ટેક. હિમ કોના માટે વાપર્યું છે? તો કે ડોગ માટે. ટુ લેટ હિમ ટેક ધેટ ડોગ ઇન્ટુ. હિમ કોના માટે વાપર્યું છે? ડોગ માટે નથી બેટા. હિમ એ યુધિષ્ઠિર માટે જ વાપર્યું છે, બરાબર? કે એને કૂતરાને એની સાથે લઈ જવા દો, બરાબર? ઇન્ટુ છે, રાઈટ? હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ. વિથ હુમ વુડ યુધિષ્ઠિર લાઈક ટુ ગો ટુ હેવન? કોની સાથે? વિથ હુમ, કોની સાથે? વુડ યુધિષ્ઠિર લાઈક, ઈચ્છતો હતો, બરાબર? યુધિષ્ઠિર ઈચ્છતો હતો ટુ ગો ટુ હેવન, યાની કે સ્વર્ગમાં કોની સાથે યુધિષ્ઠિર જવા માંગતા હતા? પ્રશ્નનો જવાબ, પ્રશ્નની સમજ પહેલાં મેળવી લો બેટા. વિથ હુમ, યાની કે અહીંયા વિથ હુમની જગ્યાએ ફક્ત તમારે ધ ડોગ જ લખવાનું છે, રાઈટ? પણ જવાબ લખો ત્યારે કઈ રીતે લખશો? તો આન્સર જ્યારે પણ તમે લખો છો ત્યારે આન્સર આની અંદર જ છે, પણ યોગ્ય વાક્ય રચના તમારે લખવાનું. ફક્ત પહેલાં સબ્જેક્ટ આવશે તો યુધિષ્ઠિર પહેલાં લઈ લો, ત્યારબાદ વુડ આવશે, યુધિષ્ઠિર વુડ લાઈક. ક્લિયર? આટલે સુધી ખ્યાલ આવી ગયો? યુધિષ્ઠિર વુડ લાઈક ટુ ગો ટુ હેવન. ક્લિયર? ટુ ગો ટુ હેવન વિથ, કોની સાથે? વિથ ધ ડોગ. ક્લિયર? વિથ ધ ડોગ. ઓકે બેટા, ખ્યાલ આવી ગયો તમને? તો આન્સર શું થશે? યુધિષ્ઠિર વુડ લાઈક ટુ ગો ટુ હેવન વિથ ધ ડોગ. ક્લિયર? હવે ચોથો ક્વેશ્ચન. યુધિષ્ઠિર બીકેમ રેડી એટલે કે તૈયાર હતા, ટુ ગો ટુ હેવન, તૈયાર હતા એ જવા માટે સ્વર્ગમાં, વિધાઉટ ધ ડોગ
એટલે કે કૂતરા વગર એ યુધિષ્ઠિર સ્વર્ગમાં જવા તૈયાર હતા. હવે આ વાક્ય તમે આખા પેરેગ્રાફની અંદર જોયું હશે કે એ તૈયાર હતા કે નહીં, રેડી હતા? નો, સી વોઝ નોટ ગો આઉટ વિધાઉટ ધ ડોગ, મતલબમાં નોટ ટુ રેડી વિધાઉટ ધ ડોગ, એ તમને ખબર છે. એટલે તમે શું જવાબમાં લખશો કે ફોલ્સ, કે એ એના વગર સ્વર્ગમાં જવા તૈયાર ન હતા. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને ટ્રુ ફોલ્સ અંદરથી પૂછાય તો વાક્ય રચનાની અંદર નો આપ્યું હોય કે વિધાઉટ આપ્યું હોય એવા શબ્દો પર ખાસ પકડ રાખો. કેમ કે તમને એમ થાય કે ચેપ્ટરનું આખું ચેપ્ટરમાંથી પેરેગ્રાફમાંથી સેન્ટેન્સ આપ્યું છે એટલે તમે ટ્રુ ફોલ્સ ગમે તેમ ના જવા દો બેટા. પહેલાં વાક્યને સમજો, ત્યારબાદ જ ટ્રુ ફોલ્સ પણ લખો. કેમ કે આના રોકડા માર્ક્સ છે, આને તમારે જવાબ લખવાનો નથી હોતો, ફક્ત તમારે એની અંદરથી વિકલ્પ જ પસંદ કરવાનો છે. હા, કે કયો આવશે, ટ્રુ આવશે કે ફોલ્સ આવશે, રાઈટ? એટલે જ્યારે પણ આન્સર લખો બહુ કેરફુલી રીતે તમારે આન્સર લખવાનો છે. ઓકે, એન્ડ ધેન આગળ, વોટ વુડ હેપન ઇફ યુધિષ્ઠિર લેફ્ટ ધ ડોગ બિહાઇન્ડ. જો હેપન, વોટ વુડ હેપન, એવું શું બને, એવું શું ઘટે, ઇફ જો યુધિષ્ઠિર લેફ્ટ યાની કે યુધિષ્ઠિર છોડી દે ધ ડોગ બિહાઇન્ડ યાની કે પાછળ. જો આ યુધિષ્ઠિર આ ડોગને યાની કે કૂતરાને પાછળ છોડી દે તો શું થાય? તો કે એના સત્કર્મો બધા નાશ પામે, ડિસ્ટ્રોય થાય. બરાબર? તો આન્સર કઈ રીતે લખશો? ઇફ યુધિષ્ઠિર લેફ્ટ ધ ડોગ બિહાઇન્ડ. ઇફ યુધિષ્ઠિર, આન્સર આની અંદરથી જ છે બેટા. ઇફ યુધિષ્ઠિર લેફ્ટ ધ ડોગ બિહાઇન્ડ. બરાબર? આટલે સુધી લખ્યા બાદ અલ્પ વિરામ કરવાનું. ઓલ ધ ગુડ યાની કે બધા સત્કર્મો, all the good he had done so far would be destroyed. All the good he had done so far would be destroyed. All the good he had done so far would be destroyed. Okay? તો ફિફ્થ ક્વેશ્ચનના આન્સર તમને ખ્યાલ આવી ગયો હશે. તમારે તમારી નોટબુકમાં રાઇટ ડાઉન કરવાના. બટ first of all you write the question, then after not to show in this answer. બરાબર? આ આન્સર તમારે જોવાના નથી. without in this video or PDF, without see the PDF, you yourself write the answer, then check your answer to show the PDF. Okay, right? હવે આપણે આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. એઝ સૂન એઝ યુધિષ્ઠિર અટર્ડ ધીસ વર્ડ, જ્યારે એ અટર યાની કે બબડે છે આ શબ્દો, અસ્ટ્રેન્જ, જ્યારે આ બધા શબ્દો બોલે છે કે ના મારે તો હું એકલું ના જાઉં ના આમને તેમને. બરાબર? અસ્ટ્રેન્જ એક શું બને છે કે એક વિચિત્ર થિંગ, વસ્તુ, હેપન એક વિચિત્ર ઘટના, અહીં વસ્તુ નથી લેવાનું, ઘટના લેવાનું છે. એક વિચિત્ર ઘટના બને છે. ધ ડોગ સ્ટેન્ડિંગ, આવી બધી વાતો કરે છે ત્યારે ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મ. ત્યારે એની બાજુમાં જે કૂતરો બેઠેલો હતો, ઊભો હતો, તેણે શાનું રૂપ ધારણ કર્યું? તો કે ધર્મરાજ, એના પિતા ધર્મનું એણે રૂપ ધારણ કર્યું. જે પેલો કૂતરો હતો એની સાથે તેણે હી એડ્રેસ્ડ યુધિષ્ઠિર, તેણે યુધિષ્ઠિરને સંબોધન કર્યું. માય સન, ઓ મારા પુત્ર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ, તે હંમેશા ઓબ્ઝર્વ ધર્મ, તે હંમેશા ધર્મનું પાલન કર્યું છે. ઇન યોર લાઈફ, તારા જીવનમાં. સો બરાબર, આગળ શું કહે છે? ઇવન ટુડે, અને આજે પણ, ઇવન ટુડે એટલે કે આજે પણ. યુ હેવ, અહીંયા યુ હેવ લેવાનું. બરાબર? યુવી નહીં, યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ, અને તેનું પણ પાલન કર્યું છે. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ટેસ્ટ, અને તે એક પ્રકારનું પરીક્ષા છે. ઇટ વોઝ કાઇન્ડ ઓફ ટેસ્ટ યાની કે એક પ્રકારની પરીક્ષા છે. એન્ડ યુ હેવ
એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ અને તું તેમાં સફળ થયો છે. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન, યુ ડિઝર્વ ઇટ. તું ઇન્દ્ર સાથે જા, તું ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જા. યુ ડિઝર્વ ઇટ યાને કે તું એને લાયક છે. શું કહે છે? તું એને લાયક છે. ઓકે, સો ડિઝર્વ મીન્સ શું થશે બેટા? તો કે લાયક. તું આ સ્વર્ગમાં જવા માટે લાયક છે, એટલા માટે તું એની સાથે જા. ધેટ ટાઈમ યુધિષ્ઠિર શું કરે છે? તો કે એના પિતા જે ધર્મ છે એને ઓળખે છે. બરાબર. હવે આગળ જે મહાભારતની ઘટનામાં શું થાય છે તે તમારે મહાભારતની બુક પણ તમારે વાંચવાની છે બેટા. જે આપણા ધર્મગ્રંથો છે એ જેટલા પણ ધર્મગ્રંથો છે એની સ્ટોરી શું કહેવા માંગે છે તે તમારે રોજ રીડિંગ કરવી જોઈએ. ખરેખર આપણા ધાર્મિક પુસ્તકોને આપણે વિસરી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓને એ પણ ના ખબર હોય કે રામાયણમાં કયા પાત્રો હતા. સો વિદ્યાર્થી મિત્રો, આવા ધાર્મિક પુસ્તકો જે આપણા પુરાણો છે, જે અધર કન્ટ્રીમાં એને વધારે માનવામાં આવે છે, એ તમારે રીડિંગ કરવાના છે કે જેના કારણે તમારા લાઈફમાં ઘણું બધું પરિવર્તન આવે. ઓકે બેટા. સો હવે એના આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. એઝ સૂન એઝ યુધિષ્ઠિર અતડ, જેવું યુધિષ્ઠિર અતડ એ બબડે છે, જેવા યુધિષ્ઠિર બોલ્યા, જેવા યુધિષ્ઠિર બોલ્યા, ધ વર્ડ્સ આ શબ્દો, કમ્પ્લેટ ઇટ. હવે તમને આન્સર અધૂરો આપ્યો છે અને કીધું છે કે કમ્પ્લેટ ઇટ. તો તમે અહીં શું લખશો? તો કે પેરેગ્રાફની અંદર તમને આન્સર આપ્યો જ છે. શું આપ્યું છે? તો કે જેવું એ બબડે છે. બરાબર. અટડ the words, these words, a strange thing happen. બરાબર. a strange thing happen. ક્લિયર? તો આન્સર શું આવશે? તો કે as soon as યુધિષ્ઠિર uttered the words a strange thing, એક વિચિત્ર ઘટના, a strange thing happen. ઓકે. now second question, what shape did the dog take? what shape, કેવો આકાર આ કૂતરાએ ધારણ કર્યો. બરાબર. ક્લિયર બેટા? વોટ શેપ ધ ડોગ ટેક એટલે ટૂંક થઈ જશે, ડીડ આપ્યું છે માટે આન્સરમાં. બરાબર. તો આન્સર કઈ રીતે લખશો તમે? તો કે ધ ડોગ ટુક ધ શેપ ઓફ ધર્મ. ધ ડોગ ટુક ધ શેપ ઓફ ધર્મ. યુધિષ્ઠિર્સ ફાધર, યુધિષ્ઠિરના પિતા ધર્મ. ઓકે. ધ ડોગ ટુક ધ શેપ ઓફ ધર્મ, યુધિષ્ઠિર્સ ફાધર. ધ ડોગ ટુક ધ શેપ ઓફ ધર્મ, યુધિષ્ઠિર્સ ફાધર. ધ ડોગ ટુક ધ શેપ ઓફ ધર્મ, યુધિષ્ઠિર્સ ફાધર. ક્લિયર બેટા? બંને ક્વેશ્ચનના આન્સર તમને ક્લિયર થઈ જવા જોઈએ. શાનું રૂપ ધારણ કર્યું? ધ ડોગ ટુક ધ શેપ ઓફ ધર્મ, યુધિષ્ઠિર્સ ફાધર. ઓકે. આન્સર તમે 5 વખત રિપીટ કરો ને સાથે સાથે, એટલે તમને ક્લિયર થઈ જ જાય બેટા. રાઈટ. હવે થર્ડ ક્વેશ્ચન જોઈશું આપણે. હુ વોઝ પ્રાઉડ ઓફ યુધિષ્ઠિર? હુ વોઝ પ્રાઉડ ઓફ યુધિષ્ઠિર? કોને યુધિષ્ઠિર ઉપર ગર્વ હતો? કોને ગર્વ હતો? તો કે એના પિતાજીને પ્રાઉડ ઓફ થયો. બરાબર. કોને? તો કે એના પિતાજીને. હુ વોઝ પ્રાઉડ ઓફ યુધિષ્ઠિર? તો કે તેના પિતાજીને. રાઈટ. તો તમે આન્સરમાં શું લખશો? હિઝ ફાધર ધર્મ. હિઝ ફાધર ધર્મ, તેના પિતાજી ધર્મ. વોઝ પ્રાઉડ ઓફ યુધિષ્ઠિર. હિઝ ફાધર ધર્મ વોઝ પ્રાઉડ ઓફ યુધિષ્ઠિર. હિઝ ફાધર ધર્મ વોઝ પ્રાઉડ ઓફ યુધિષ્ઠિર. હિઝ ફાધર, whose father? Yudhishthir's father. His father Dharma was proud of Yudhishthir. His father Dharma was proud of Yudhishthir. Okay. Now fourth question. Yudhishthir had always observe यानी कि पालन करता था खाली जग्या in his life. હવે તમે જો સંસ્કાર અને ધર્મ કે સંસ્કાર, તો કે આખા ચેપ્ટરમાં તમને પેરેગ્રાફમાં ખબર જ છે કે ધર્મનું એ પાલન કરતા હતા. બરાબર. એમના જીવનમાં. તો જવાબમાં શું આવશે? તો કે યુધિષ્ઠિર હેડ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન હિઝ લાઈફ.
વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવું ફિલઅપ્સ કરવાનું પૂછાય અથવા તો સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું પૂછાય તો ક્વેશ્ચન તમારે પૂરેપૂરું લખીને પછી જ આન્સર ફિલ કરવાનો, ફક્ત આન્સર ફિલ નથી કરવાનો, રાઈટ. જ્યારે પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ રીતનું પૂછાય ત્યારે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ ટાઈપના સેન્ટેન્સમાં ફક્ત ધર્મ એવો આન્સર નથી લખવાનો, બટ પૂરેપૂરો આન્સર લખવાનો કે યુધિષ્ઠિર ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન હિઝ લાઈફ. ઓકે બેટા, ક્લિયર? ધેન 5th ક્વેશ્ચન, વોટ ડીડ યુધિષ્ઠિર ડિઝર્વ? શાના માટે લાયક છે? બરાબર, વોટ ડીડ યુધિષ્ઠિર ડિઝર્વ? વોટ ડીડ યુધિષ્ઠિર ડિઝર્વ? વોટ ડીડ યુધિષ્ઠિર ડિઝર્વ? શાના માટે ડિઝર્વ છે? તો કે ગો ટુ હેવન. બરાબર, ડિઝર્વડ ટુ ગો ટુ હેવન. તો આન્સર શું આવશે? યુધિષ્ઠિર ડિઝર્વડ ટુ ગો ટુ હેવન. ક્લિયર બેટા? આન્સર શું થશે? યુધિષ્ઠિર ડિઝર્વ ટુ ગો ટુ હેવન. ક્લિયર બેટા? સો ક્વેશ્ચનમાં ખ્યાલ આવી ગયો બેટા? ક્વેશ્ચનનો આન્સર ખબર પડી ગઈ? તો વોટ ડીડ યુધિષ્ઠિર ડિઝર્વડ? તો યુધિષ્ઠિર ડિઝર્વડ ટુ ગો ટુ હેવન. બરાબર, ટુ ગો ટુ હેવન. ક્લિયર બેટા? સો આઈ હોપ દેટ કે તમને આજે જે આપણે પ્રશ્નોના જવાબ કરાવ્યા છે, બરાબર, આજે આ ચેપ્ટરના આ જે અલ્ટિમેટ કમ્પેનિયન એ જે ચેપ્ટર છે એ આપણું કમ્પ્લીટ થાય છે. બરાબર બેટા? સો ક્વેશ્ચન આન્સર અને એના વર્ડ્સ મિનિંગ સાથે, બરાબર, ક્વેશ્ચન આન્સર અને એના વર્ડ્સ મિનિંગ સાથે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ઓકે બેટા? એન્ડ ઓલ્સો લર્ન the question answer. Okay beta, thank you.